જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. સારામાં સારો વરસાદ આપણા ગુજરાતની અંદર, ભારતભરની અંદર મોટાભાગના સિટીની અંદર જોવા મળી રહ્યો છે. આપના વિસ્તારમાં, આપના શહેરમાં, કયા વિસ્તારમાં છો તમે, ત્યાં કેવો વરસાદ છે એ પણ જણાવજો. હું અમરેલી ડિસ્ટ્રિક્ટથી બિલોંગ કરું છું. હાલમાં અમારે સાધારણ જેવો વરસાદ કહી શકીએ એવી અત્યારે પરિસ્થિતિ છેલ્લા 2-3 દિવસમાં જોવા મળી રહી છે. આ વિડીયોની અંદર ખૂબ જ અગત્યનો એટલા માટે કે જે માર્કેટની અંદર ટકી રહેવા માટે જો ક્વાર્ટરલી આવતા રિઝલ્ટને તમે ખાસ ચેક કરતા હશો, તમે એ કંપનીઓની અંદર વોચલિસ્ટમાં રાખતા હશો તો આ વસ્તુ ખૂબ ફાયદારૂપ બની રહે છે. આપણા આ માર્કેટની અંદર ટકવા માટે સારી કંપનીઓ અને સારા નંબર રજૂ કરતી કંપનીઓની અંદર આપણે ખાસ એવા વોચલિસ્ટમાં રાખવા જોઈએ. આજનો દિવસ શુક્રવારનો દિવસ, આ સપ્તાહનો છેલ્લો દિવસ કે આ સપ્તાહ ધારણા કરતાં ઘણું એવું નબળું જતું જોવા મળે. અગાઉ પણ આપણે વાત થઈ હતી કે જે રીતે ક્રૂડ ઓઇલ કામ કરી રહ્યું છે, WTI ક્રૂડ ઓઇલ, જ્યારે હું વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે 100ની સપાટી સુધી બ્રેન્ટ ક્રૂડ ઓઇલ છતું જોવા મળ્યું હતું. પણ માર્કેટ ક્લોઝ થતાં ની આસપાસ 96.77 જે -3.89% જેટલું માઇનસ અત્યારે ચાલી રહ્યું છે. આ સાથે WTI છે એની અંદર પણ 3.5% ઘટાડો અને 89ની આસપાસ કામ કરી રહ્યું છે. કહેવાનો અર્થ એ છે કે 100ની સપાટી વટાવ્યા પછી હવે એક આશા આપણને રાખી શકીએ કે આવનારા સમયની અંદર, આવનારા નવા સપ્તાહની અંદર આપણું માર્કેટ છે એ રિકવરી સાથે એક કામ કરતું જોવા મળી શકે. આ એક આપણે આશા રાખી છીએ. મારું એવું જણાવવું નથી કે આ માર્કેટ અહીંથી પણ તેજી હવે થઈ શકે, પણ એક આશા રાખી શકીએ કારણ કે મોસ્ટલી આપણને જે કાંઈ ડિક્લાઇન હતી એ કારણોસર જે જોવા મળતી હતી એ જોવા મળી છે. આ સિવાય ફ્રાઈડે એટલે આજના દિવસનો શુક્રવારનો દિવસ જે મોસ્ટલી અનવાઇન્ડિંગ થતી જોવા મળતી હોય કારણ કે રજાના શનિ રવિના 2 દિવસ રજાના જોવા મળતા હોય. આ સાથે કોઈ રિસ્ક સાથે લઈ જતું ના હોય, જે ઓપ્શન ડેટા ઉપર જે કામ કરતા હોય એના માટેના આ પોઈન્ટ છે. હવે વાત કરીએ આજના આ વિડીયોની અંદર ખૂબ જ એ વસ્તુ અગત્યની કે જે કંપની ઉપર વાત કરવી છે એના ઉપર કોઈ પણ ખરીદવા કે વેચવાની અમારા તરફથી ભલામણ છે. અને ડિસ્ક્લેમર શરૂઆતમાં આપેલું હતું એ ખાસ તમે ચેક કરી લેજો. આજની એક મોટી લાર્જ કેપ કંપની કહી શકીએ, અગાઉ પણ વારંવાર આ કંપનીને આપણે ચેક કરેલી છે, લોરસ લેબ, જે કંપનીને 900 રૂપિયાથી એ આપણે પણ વાત કરેલી હતી. આ સિવાય 1100 રૂપિયાના ભાવે હતી ત્યારે પણ ડિટેલ્સની અંદર વાત કરેલી હતી. આ કંપની ફાર્મા ક્ષેત્રની અંદર અને ફાર્મામાં પણ આવતી અને સાથે આ ક્ષેત્ર જે સારી રીતે કામ કરી રહ્યું છે એમાંની આ કંપની પણ સારામાં સારું કામ કરી આવશે. આજના દિવસે એના સ્ટ્રોંગ નંબર જોવા મળેલા. માર્કેટ અવર્સ દરમિયાન જ આ કંપનીના નંબર જોવા મળ્યા છે. શેરની અંદર સારો એવો જમ્પ સાથે ક્લોઝિંગ પણ જોવા મળી છે. નજર મારીએ થોડી એવી દરેક જે પણ કંપની ઉપર આપણે વાત કરીશું એને ઉપર છેલ્લે ઓવરવ્યૂ જોવા આપીએ છીએ. કહેવાનો અર્થ એ છે કે આપણે ડિટેલ્સની અંદર કોઈ પણ નંબરને એટલા પર એનાલિસિસ કરી શકતા નથી કારણ કે વિડીયો પણ ટૂંકો પડી શકે એમ છે. હવે લોરસ લેબની અંદર રેવન્યુની અંદર જોશો તો 29%નો જમ્પ તમે દેખાતો હશે. ઇબીટા માર્જિનની અંદર 7%નો જમ્પ જોવા મળ્યો છે. નેટ પ્રોફિટની અંદર 126%નો જમ્પ જોવા મળ્યો છે. વાય ઓન વાયર, યર ઓન યરની અંદર છે. EPS જોશો, અર્નિંગ પર શેર, કે જે 3.0નું ઇક્વલ્સ પહેલાં Q1 2026માં જોવા મળતું હતું, હાલમાં Q1 2027ની અંદર એનો એજ EPS 6.8નું જોવા મળ્યો છે. 127%નો જમ્પ આની અંદર પણ જોવા મળ્યો છે. કહેવાનો અર્થ છે સ્ટ્રોંગ નંબર રજૂ કરેલા છે. આવનારા દિવસોમાં એટલે કે સોમવારના દિવસે આ કંપનીના શેરની અંદર કેવી ચાલ રહે છે, મોસ્ટલી નંબર સારા આવ્યા છે એટલે આપણે પોઝિટિવ રીતે આપણે એને ધ્યાનમાં દોરી શકીએ. ત્યાર પછીની એક કંપની એવી કે જે કંપની 1 વર્ષની અંદર 5 ગણા શેરની અંદર જમ્પ જોવા મળ્યો છે. સારામાં સારા નંબર રજૂ કરશે કે નહીં એની ઉપર ઘણી એવી માર્કેટની નજર હતી. માર્કેટ હવે ચાલુ માર્કેટની અંદર આ કંપનીના નંબર આવેલા છે. કંપનીનું નામ છે સ્ટરલાઇટ ટેકનોલોજી. જે કંપની ઓપ્ટિકલ ફાઇબર કેબલ મેન્યુફેક્ચરિંગ કરતી કંપની છે. જે કેબલ્સ છે એ AI અને ડેટા સેન્ટરની અંદર યુઝિસ થાય છે. આ કંપનીના નંબર સ્ટ્રોંગ સારામાં સારા નંબર જોવા મળ્યા છે. શેરની અંદર પણ સારો એવો સ્પાઇક પર તમને આજના દિવસે ચાર્ટની અંદર તમે ચેક કરજો કે સારો એવો સ્પાઇક પણ જોવા આવ્યો છે. એક વસ્તુ નજર મારીએ અને ઓવરવ્યૂ ચેક કરીએ તો આવકની અંદર, રેવન્યુની અંદર જોઈએ તો Q4 2026ની અંદર જે 1441 કરોડનો ધંધો હતો, આવક હતી, એ અત્યારે વધીને Q1 2027માં 1910 થયેલો છે. ઇબીટાની અંદર 218ના 397 થયા છે. આ સિવાય પ્રોફિટ આફ્ટર ટેક્સ જે ચોખ્ખો નફો કહીએ તો એની અંદર 59 કરોડનો જે પ્રોફિટ Q4 2026માં હતો, એટલે કે વિતેલા ક્વાર્ટરની અંદર જે 59નો Q4 એક વર્ષ પહેલાંનો જે 59 કરોડનો પ્રોફિટ હતો 197 કરોડનો થયેલો છે. આ સાથે એની એ જ વસ્તુ Q1ની અંદર જોશો એટલે કે વાય ઓન વાયર ચેક કરીએ તો 10 કરોડનો પ્રોફિટ 197 કરોડનો થયેલો છે.
સારામાં સારો જોરદાર જમ્પ આપણે કહી શકીએ કે જે એક વર્ષની અંદર જે કંપની 10 કરોડનો ક્વાર્ટરલી પ્રોફિટ કમાતી હતી એ અત્યારે 197 કરોડનો પ્રોફિટ લઈને આવેલી છે. જે 2019નો રેવન્યુ હતો એ 1910 થયેલો છે. ઇબીટાની અંદર જોશો તો 140 કરોડનો ઇબીટા અત્યારે 397નો થયેલો છે. પણ વેલ્યુએશન જોશો તો 600ના પી ઉપર કામ કરતી કંપની છે. ખૂબ જ મોટું રિસ્ક અત્યારે અહીંયા લાગી રહ્યું છે. નંબર 100% સારામાં સારા જોવા મળ્યા છે, પણ અહીંયા પણ એક મોટું રિસ્ક લાગી રહ્યું છે. કોઈ પણ કારણોસર જો પણ કોઈ પણ એઆઈ કે ટેકનોલોજી ક્ષેત્રની કોઈ પણ ઘટના બને તો આવી કંપનીઓની અંદર સારામાં સારો તમને ડિક્લાઇન આવતા વાર ન લાગે કે ઘટાડો આવતા વાર ન લાગે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો. સ્ટરલાઇટ ટેકનોલોજી આ કંપની ઉપર આપણે વાત કરી. ત્યાર પછી વાયર ક્ષેત્રની બીજી એવી નાની કંપની ઉપર વાત કરીએ તો રાજરતન વાયર કેબલ, કે જે કંપનીના રાજરતન ગ્લોબલ વાયર છે પૂરું નામ છે, કે જે કંપનીની અંદર સારામાં સારો નંબર પણ એના આપણે ગણાવી શકીએ કે જૂન 2025ની અંદર 14 કરોડનો પ્રોફિટ હતો. તમને જે કંઈ ચિત્રમાં જોવા મળે છે એમાંના ચિત્રની અંદર છેલ્લી બીજા નંબરની જે લાઇન છે એ પ્રોફિટની છે અને ફર્સ્ટ નંબરની લાઇન છે રેવન્યુની છે. ચિત્રની અંદર થોડીક એક અપડેટ ચિત્ર તમને આ મુકાયેલું છે એટલા માટે ખાસ એ ચેક કરજો. જૂન 2025ની અંદર 14 કરોડનો પ્રોફિટ જૂન 2026ની અંદર 23 કરોડનો થયો છે. સારામાં સારો યરલી એમ કહીએ કે પ્રોફિટ સારો એવો નંબર ગણાવી શકે. માર્ચ 2026ની અંદર જે કંપની 15 કરોડનો પ્રોફિટ હતો એ અત્યારે જૂન 2026ની અંદર 23 કરોડનો જોવા મળ્યો છે. ઈપીએસની અંદર વાત કરીએ તો 4.52નો હાઈએસ્ટ લેવલનું ઈપીએસ અત્યારે એનું જોવા મળી રહ્યું છે. ત્યાર પછીની કેમિકલ ક્ષેત્રની કંપની પર વાત કરીએ તો એ પહેલાં જણાવી દઉં તો 2 દિવસ અગાઉ એસઆરએફ કંપનીના નંબર આવેલા હતા. સારામાં સારા નંબર આ કંપનીના રજૂ થયેલા હતા. પણ આ સિવાય જે મેનેજમેન્ટ દ્વારા જે કાંઈ ગ્લોબલી ચાલી રહેલી ઘટનાઓ કે જે વોરની પરિસ્થિતિ અને ક્રૂડ ઓઇલના ભાવના ઉપર નીચેના જે ભાવ જોવા મળ્યા છે એના હિસાબે કોમેન્ટ્રી થોડી વીક જોવા મળી. શેરની અંદર સારામાં સારો 8%નો ઘટાડો જોવા મળ્યો. આજના દિવસે શુક્રવારના રોજ 2.5%નો જમ્પ એ કંપનીમાં જોવા મળ્યો છે. પણ નંબર સારા હતા, પણ અનસર્ટિનિટી જે ગ્લોબલી જોવા મળી રહી છે એની અસર મેનેજમેન્ટ દ્વારા જણાવેલું કે એના લીધે એ સારો એવો ઘટાડો એવી કંપનીમાં જોવા મળ્યો હતો. આ ગુજરાત અલકત્યાઇઝ એન્ડ કેમિકલ્સ, ગુજરાત અલકત્યાઇઝ એન્ડ કેમિકલ જે કંપની કે જે પ્યોર આપણે કહી શકીએ કે એના પ્રમોટર્સ છે એ આપણા ગુજરાત સ્ટેટના જોવા મળી રહ્યા છે. આ કંપનીની અંદર 2 ક્વાર્ટર અગાઉ પણ આ કંપની લોસમાં ચાલતી હતી. તમને જોવા મળતું હશે કે જૂન 2025ની અંદર -14ની અંદર આ કંપની લોસમાં ચાલતી હતી. જૂન 2001 વર્ષ પછી આ કંપનીએ 55 કરોડનો પ્રોફિટ કર્યો છે. વીતેલા ક્વાર્ટરની સાથે સરખામણી કરીએ તો માર્ચ 2026ની અંદર 15 કરોડનો પ્રોફિટ હતો, જે કંપનીએ અત્યારે 55 કરોડનો કરેલો છે. સારામાં સારો જેમ જોવા મળ્યો છે. ધ્યાન રાખજો, ઘણી નાની એવી કંપની છે, વોચલિસ્ટમાં રાખવા માટે ખાસ ધ્યાન રાખજો એ વસ્તુ. આ સિવાય જે સ્મોલ ફાઇનાન્સ અને ફાઇનાન્સ ક્ષેત્રે કામ કરતી કંપની એ ઉપરથી એક યાદ આવ્યું છે કે શ્રીરામ ફાઇનાન્સ સારા એવા નંબર રજૂ કર્યા છે. આજના દિવસે એ કંપનીની અંદર સારો એવો જમ્પ જોવા મળ્યો છે. આ સિવાય નાની કંપનીની અંદર વાત કરીએ તો સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ, કે જે કંપનીએ ખૂબ જ સારા એવા નંબર રજૂ કરેલા છે. આ કંપની ઉપર તમે નજર દો, શેરની અંદર સારો એવો જમ્પ ઓલરેડી આવેલો છે. આ વસ્તુ પોઈન્ટ પર ધ્યાન રાખજો. ત્યાર પછી વાત કરીએ તો બીજી નાની એવી કંપની ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક, કે જે કંપનીએ પણ સારા એવા નંબર રજૂ કરેલા છે કે આ કંપનીને પણ તમે વોચ લિસ્ટમાં રાખી શકાય એમ છે. બધી જે પણ કંપની ઉપર આપણે વાત કરીએ છીએ નંબર સારા છે એ વસ્તુ 100% નો ડાઉટ છે એમાં. પણ આ બધી કંપનીને કોઈ પણ ઘટાડો આવે ત્યારે જ વોચ લિસ્ટ માટે એડ કરવા માટે જોવી જોઈએ. કારણ કે એ રીતની જે તેજી આપણને જોવા મળતી હોય, તેજીની અંદર ફરી એક વખત આપણે ડિક્લાઇનમાં સારો પ્રોફિટ લેવો હોય તો એક ડિક્લાઇન મળે, ઘટાડો મળે તો આ ધ્યાનમાં દોરી શકાય. ત્યાર પછી વાત કરીએ તો સોના BLW, જે ઓટો ઇન્સેલરી ક્ષેત્રની કામ કરતી અને વીક ક્ષેત્રે સારા એવા પાર્ટ્સ બનાવતી કંપની, સારા એવા નંબર રજૂ કરેલા છે સોના BLW. ત્યાર પછી બીજી એવી કંપની કે જે આવનારા સપ્તાહની અંદર નંબર રજૂ કરવાની હોય એમાં સ્મોલ ફાઇનાન્સ બેંકની અંદર AU સ્મોલ ફાઇનાન્સ, કે જે સ્મોલ ફાઇનાન્સ ક્ષેત્રની એક લીડર કહી શકીએ એવી મોટી કંપની, કે આ કંપનીની અંદર ખાસ એવી નજર રાખજો મિત્રો કે આ કંપનીના નંબર કેવા રહે છે. આ સિવાય મિડ કેપ ક્ષેત્રની બીજી કંપનીઓ OFSS અને સાથે એમ્ફેસિસ. OFS ઉપર થોડી એવી ચર્ચા કરી દઉં તો આ કંપનીના સારામાં સારા બેસ્ટ નંબર, આઉટ પરફોર્મન્સ કહી શકે એવા નંબર જોવા મળેલા. પણ એક જે એના CEOના પ્રોપર મને યાદ નથી, પણ એના રિઝાઇન બાબતે જે માર્કેટની અંદર એના પ્રત્યે અનસર્ટિનિટી જોવા મળે છે, કે જેની અંદર શેરની અંદર તમને જમ્પ જે પ્રમાણે જોઈએ એવો જમ્પ શેરની અંદર જોવા નથી મળ્યો. પણ નંબર બાબતે 100% સારા એવા નંબર જોવા મળ્યા છે. આ સાથે એમ્ફેસિસ
કે જે મિડકેપ ક્ષેત્ર અને આઈટી ક્ષેત્રની કંપની સારા નંબર રજૂ કરેલા છે અને આવનારા સપ્તાહની અંદર સૌની નજર સોમવારે આવતા કોફોર્જ કંપની ઉપર રહેશે. જે પણ કંપની ઉપર આ વિડીયોની અંદર વાત કરેલી છે, કોઈ પણ કંપની ઉપર ખરીદવા વેચવાની અમારા તરફથી ભલામણ સમજશો અને સ્ટડી પર્પઝ માટે વોચલિસ્ટમાં રાખવા માટે આ બધી જ કંપનીઓને એક ડાયરામાં વોચલિસ્ટમાં રાખજો. મારા તરફથી કોઈ ખરીદવા કે વેચવાની ભલામણ સમજશો અને વિડીયોના અંત સુધી બન્યા રહ્યો છો. ખૂબ ખૂબ આભાર. ચેનલ સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. થેન્ક યુ.